હેલો વાલી મિત્રો, કેમ છો આપ સૌ? મજામાં? ફરી આજ ગુરુવારે આપની સાથે હાજર છીએ નવા વિડીયો સાથે. વિચાર વાટિકા સિરીઝમાં સતત જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજનો આપણો જે વિષય છે એ એકદમ ઉપયોગી અને દરેક પેરેન્ટ્સને આજના દિવસોમાં આ સમસ્યા છે અને એ સમસ્યા વિશે આજના વિડીયોમાં વાત કરવી છે. આપ સૌ જોડાયેલા રહેજો, વિડીયોને અંત સુધી જુઓ અને ખૂબ પ્રેમ સાથ સહકાર આપો. તો આજનો વિડીયોનો ટોપિક છે કે આપણા બાળકો જિદ્દી થઈ ગયા છે, જિદ્દી બની ગયા છે. તો આ જીદ કરતા બાળકને હેન્ડલ કઈ રીતે કરવું, એને સાચવવું કઈ રીતે, એને ઉછેર કઈ રીતે કરવો, તો એક પ્રેક્ટિકલ અને લાઈફમાં ઉપયોગી થાય એવી અમુક વાતો આપની સાથે શેર કરું છું. આપ સૌ વિડીયોને પૂરો જોજો. વિડીયો ગમે તો ચોક્કસ અન્ય લોકો સાથે શેર કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આજના સમયમાં આ જે સમસ્યા છે એ બાળક જિદ્દી છે. દરેક ઘરમાં સમસ્યા જોવા મળે છે. બાળક કંઈક માંગે તરત જ આપણે એને આપી દઈએ અને ન આપીએ તો બાળક રડવા લાગે, ગુસ્સો કરે, ધમપછાડા કરે, જમીન પર બેસી જાય અથવા તો આપણી વાત ન માને. આવી પરિસ્થિતિ દરેક ઘરમાં જોવા મળે છે. જિદ્દી બાળકને સંભાળવા માટે અથવા એની કેર કરવા માટે સૌથી પહેલા તો વાલીએ પોતાના સ્વભાવને શાંત કરવો પડશે અને ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા સ્વભાવને, આપણા બિહેવિયરને કંટ્રોલમાં કરીએ. પ્રેક્ટિકલ જીવનમાં ઉપયોગી થાય એવી અમુક વાતો આપની સાથે શેર કરું છું કે બાળક રડે ત્યારે તેની દરેક માંગ પૂરી નહીં કરવાની. બહુ સમજવા જેવી વાત છે. આપણે શું કરીએ, બાળક રડતું હોય તો એને ચૂપ કરવા માટે, છાનું રખવા માટે ફોન આપી દઈએ, એટલે બાળકને સરળતાથી ફોન મળી જાય. એને ખબર છે કે રડીશ તો મને ફોન આપી દેશે. એટલે આપણે એની રડીને જે એની માંગણીઓ આપણી સામે મૂકે ને એ સમયે આપણે એની માંગ પૂરી કરવાની નથી. નહીંતર બાળક પોતાના માઇન્ડમાં એક મેસેજ જશે કે રડવાથી બધું મળી જાય છે. બીજું છે કે ઘરમાં મોબાઈલ ઉપયોગ કરવા માટે આપણે જે પણ 2 કે 3 બાળકો હોય આપણે એનો સમય નક્કી કરવો જોઈએ. જમતી વખતે બિલકુલ બાળકને મોબાઈલ નહીં આપવાનો. સૂતા પહેલા અથવા તો ફ્રી સમયમાં બાળક 15 થી 20 મિનિટ મોબાઈલ જોવે એ રીતે એને ફોન આપવાનો. મોબાઈલમાં ટાઈમર નક્કી કરી દો જેથી બાળક નિયમિત નક્કી કરેલા સમયથી વધારે ફોન જોવે નહીં. અને અભ્યાસ સમયે તો બિલકુલ મોબાઈલ નહીં આપવાનો. ખાસ ધ્યાન રાખજો. અભ્યાસ સમયે મોબાઈલ કેમ નથી આપવાનો એનું કારણ આપો. આપણા ઘરમાં પંખો તો છે જ, જેને ફેન કહીએ છીએ. તો આપણે પંખાને વાલી મિત્રો બંધ કરીએ ને સ્વિચ, તો શું પંખો તરત બંધ થઈ જાય છે? ના, પંખો તરત બંધ નથી થતો. પંખાની એક ગતિ હોય છે. જે ચાંપ બંધ કરીએ છીએ પંખાની જે લાઈન છે ત્યાં મેસેજ કયો કે પંખો બંધ થશે. પણ પંખો રોકાતા એક સમય લાગે છે. એનું રોટેશન ધીમું પડે છે, પછી એક સમયે જઈને પંખો સ્થિર થાય છે. હવે અભ્યાસ કરવા બેઠેલું બાળક હોય અને ફોન આપી દેશું તો પંખા જેવું જ થશે. ફોન આપ્યા પછી આપણે લઈ લેશું 10-15 મિનિટમાં. પણ બાળક અભ્યાસ કરવા બેસશે ને તો પણ એના મગજમાં ફોનના, ગેમોના અને વિડીયો જે જોયું છે ને વિચારો ચાલુ. એ વિચારો તરત, જે પંખાના પાંખિયા નથી રોકાતા એમ આપણા મગજમાં આવતા વિચારો તરત રોકાતા નથી. એને તરત કંટ્રોલ કરી શકાતા નથી. માટે સમજવાનું છે. દરરોજ નેક્સ્ટ આપણે પ્રેક્ટિકલ પોઈન્ટ પર આગળ વધીએ. દરરોજ ઓછામાં ઓછી સમજજો અને સાંભળજો. દરરોજ ઓછામાં ઓછું 20 મિનિટ આપણે આપણા બાળક સાથે બેસવાનું. કેટલી મિનિટ? 20 મિનિટ દરરોજ આપણે આપણા બાળકો સાથે બેસવાનું છે. તેની વાતો સાંભળવાની છે, તેની સાથે રમવાનું છે, તેની સાથે હસવાનું છે. એને ફીલ થશે કે મારા માતા પિતા મારી સાથે જોડાય છે, એમને મારી કંઈક કેર છે, મારી કંઈક પડી છે અને એમના માતા પિતાના જીવનમાં મારું કંઈક મહત્વ છે. અને નેક્સ્ટ જે છે ખૂબ મહત્વનું છે. બીજા બાળકો સાથે આપણે આપણા બાળકની સરખામણી કરવાની નથી. ઘણી વખત આપણે કહીએ બેટા તારા કરતા પેલો સારો, પેલો આવું કરે છે, બાજુવાળાના બાળકને આટલી ટકાવારી આવી, બાજુવાળાનો બાળક આ રીતે છે, તું આવું નથી કરતો. એવી જે ટીકા છે આપણે કરવાની નથી. અને જે છે ને સરખામણી નહીં કરવાની. પેલો કેટલો હોશિયાર છે, આ શબ્દો છે ને બાળકના મન ઉપર
એના મગજ ઉપર બહુ ખરાબ અસર કરે છે. બાળક પોતાની જાતને જ ડાઉન ફીલ કરે છે કે શું હું યોગ્ય નથી, શું મારા માતા પિતાને પસંદ નથી, શું મારા માતા પિતાના બાજુવાળાનો બાળક જ પસંદ છે. આપણે સમજવાનું છે કે આપણું બાળક એના માટે આપણે આખી દુનિયા છે, અને આપણે એની સાથે જેવું વર્તન કરશું ને એવું એની માનસિકતા, એના મનમાં વિચારો તૈયાર થશે. એટલે ખાસ આપણે સમજવાનું છે કે આપણે આપણા બાળકની સરખામણી ના કરવી જોઈએ. અને બીજું ખૂબ જ મહત્વનું છે કે આપણે આપણા બાળકને નાની નાની જવાબદારીઓ આપવાની છે. જેમ કે પોતાનું બેગ શાળાએ આવ્યા પછી યોગ્ય જગ્યાએ મૂકવું, પાણીની બોટલ ભરવી, ચપ્પલ યોગ્ય જગ્યાએ ગોઠવવા, પોતાના સોક્સ એટલે કે મોજા અને બૂટ જે પહેરતો હોય તેને પણ યોગ્ય જગ્યાએ મૂકવું. બરાબર છે. પોતાના બેગની અંદર પેન્સિલ, રબર, સંચો, પોતાની બુક છે જાતે ચકાસીને મૂકી દેવી. અને અંતિમ વાત કરવી છે કે ગુસ્સામાં હોઈએ આપણે એ વખતે આપણે આપણા બાળકને સજા કરવાની નથી. આપણે ગુસ્સાના સમયમાં થોડુંક શાંત રહેવાનું છે, થોડું વિચારવાનું છે અને પછી જ રિએક્ટ કરવાનું છે. અને બાળકને એવું હોય તો સમજાવવાનું છે, બેટા આ ભૂલ છે, આ ભૂલ ભવિષ્યમાં તને નુકસાન કરી શકે છે, માટે તું આવી ભૂલો ના કર. સમજાવીને કામ લેવાનું. એ જગ્યાએ આપણે શું કરીએ છીએ, શું ભૂલો કરીએ છીએ, ગુસ્સામાં તરત આપણે બાળકને સજા કરી. જેથી બાળકના મગજમાં આપણા માટે એક કહીએ ને પ્રેમ તો આપણે અઢળક કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક બાળક અમુક સમયે આપણા સાથે નારાજ થઈ જાય છે, આપણાથી દૂર થવા લાગે છે. માટે આપણે આ વસ્તુને ઓછી કરવી પડશે. અંતિમ છે કે બાળક સારું કામ કરે ત્યારે ચોક્કસ, ચાહે ઘરમાં હોઈએ કે બહાર હોઈએ, આપણે બાળકના વખાણ કરવા પડશે. કોને વખાણ ના ગમે? તમે વિચારો તો ખરી. આપણે પણ ઘરની અંદર કે બજારમાં હોઈએ, કોઈ આપણી સારી વાત કરે તો આપણે કેવા ખુશ થઈએ છીએ. તો શું આપણા બાળકને એક ઈચ્છા કે તમન્ના ના હોય કે મારા માતા પિતા મારું હું સારું કાર્ય કરું, મારી પ્રશંસા કરે, મારા વખાણ કરે? પ્રશંસા જે છે ને મિત્રો, બાળકને સારું કાર્ય કરવા માટેની હિંમત અને પ્રેરણા આપે છે. માટે બાળકને છે ને આપણે એની પ્રશંસા નિયમિત જ્યાં જ્યાં પણ જ્યારે લાગે કે મારું બાળક સારું કામ કરે છે, જૂઠી પ્રશંસાની વાત નથી કરતો, સાચી પ્રશંસા કરો, જેથી એની હિંમત વધે અને બીજી વખતે વધુ સારું કામ કરે. બાળકને માત્ર સારી સ્કૂલમાં મૂકવાથી સારું ભવિષ્ય નથી બનતું વાલી મિત્રો, પરંતુ ઘરમાં મળતા સંસ્કાર, સમય અને પ્રેમથી તેનું વ્યક્તિત્વ ઘડાય છે. અંતમાં એક સુંદર વાત કહીને મારી આજની વાત પૂરી કરું. બાળકને વસ્તુઓ નહીં પરંતુ સમય અને સંસ્કાર સૌથી વધારે યાદ રહે છે. તમે બાળપણમાં મોંઘામાં મોંઘી કાર અપાવી હોય, મોંઘામાં મોંઘું બાઇક ગિફ્ટમાં આપ્યું હોય કે સાયકલ આપી હોય, એક સમય ભૂલાઈ જશે. પણ તમે એને તમારો કિંમતી સમય આપશો અને સારા સંસ્કાર આપશો ને, તો આ જીવન તમારું બાળક એને યાદ રાખશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નેક્સ્ટ ગુરુવારે નવા વિડીયો સાથે. આપ સૌ પોતાનું ધ્યાન રાખજો. અલ્લાહ હાફિઝ.